નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો થયો પ્રારંભ. ધોરણ 10માં 18,494 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 10,026 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. ધોરણ 10નું પ્રથમ ગુજરાતીનું પેપર એકદમ સરળ હોવાનું જણાવ્યું વિદ્યાર્થીઓએ. લાયન્સ લિયો ક્લબ અને પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે યોજાયો ડોગ ચેકઅપ કેમ્પ. કેમ્પમાં 35થી વધુ ડોગ, બિલાડા સહિતના પાલતુ અબોલ જીવોની કરવામાં આવી સારવાર. આ કેમ્પમાં આવેલા પશુઓને હડકવા પ્રતિવિરોધી આપવામાં આવી રસી. હવે સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં પાટણ જિલ્લામાં 2 ઝોનમાં ધોરણ 10ના 18,494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે પાટણ સાંસદ ભરત ડાભી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ કપાળે કુમકુમ તિલક કરી ગુલાબ આપી અને સાકરથી મોં મીઠું કરાવીને પરીક્ષાર્થીને પાટણ સાંસદ ભરત ડાભી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી સહિત શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી ને તેને ચેક કરી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાની જે શાળાઓમાં પરીક્ષા છે તે તમામ શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર અને ઉચ્ચ રક્ષણનો રાહ નક્કી કરતી બોર્ડ પરીક્ષા આજે સોમવારે શરૂ થઈ હતી. પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીઓના બેગ, બૂટ, ચપ્પલ, મોજા સહિત વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર કાઢવવામાં આવ્યા હતા. પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો અને પરીક્ષા સમય દરમિયાન વાલીઓ પણ બહાર બેઠા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનો શુભારંભ થયો છે. બીએમ હાઈસ્કૂલે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધોરણ 10ની અંદર 18,494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 10,026 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 2,053 વિદ્યાર્થીઓ જિલ્લાની અંદર પરીક્ષા આપનાર છે અને સમગ્ર પરીક્ષા ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને શાંતિમય રીતે આપી શકે તે માટેની વ્યવસ્થા થઈ ગયેલ છે. આજના પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જિલ્લાની મોટાભાગની શાળાના વર્ગખંડમાં સીસીટીવી કેમેરા મારફતે પરીક્ષા સર્વેલન્સ થશે. ગાંધીનગરની સ્કોડ ટીમ અને પાટણની સ્કોડ ટીમ પરીક્ષા પર નજર રાખશે. પરીક્ષાના પ્રશ્નપત્ર વિતરણ કરવા માટે ધોરણ 12માં 15 અને ધોરણ 10માં 10 રૂટ ગોઠવી પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે રૂટ પર વિતરણની કામગીરી કરવામાં આવી હતી. પરીક્ષામાં કેન્દ્ર સંચાલક, નિરીક્ષક, સુપરવાઇઝર, પટાવાળા મળી 2400થી વધુનો સ્ટાફ ફાળવાયો છે. ત્યારે ધોરણ 10નો ગુજરાતીનું પેપર લખીને આવેલ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પઠાણ વહાબ ખાન અને સથવારા આયુષીબેને ગુજરાતીનું પેપર કેવું ગયું તે બાબતે પૂછતા તેઓ ગુજરાતીનું પેપર એકદમ સરળ ગયું હોવાનું જણાવી પ્રથમ અને દ્વિતીય પરીક્ષા કરતાં પણ એકદમ સરળ પેપર હોવાનું જણાવી 3 કલાકમાં 80 માર્ક્સનું પેપર સરળતાથી લખાયા હોવાનું પણ જણાવ્યું હતું. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બપોરે ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. અહીં બીએમ હાઈસ્કૂલ પાટણ ખાતેથી વિદ્યાર્થીઓને પ્રવેશ કરાયો છે, શુભારંભ કર્યો છે, વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પાટણની અંદર આજે ધોરણ 10ની અંદર ગુજરાતીનું પેપર અને ધોરણ 12નું પંચાયત અને સહકારનું પેપર છે અને જે પાટણના જે 37 કેન્દ્રો છે, 37 કેન્દ્રો ઉપર ધોરણ 10ની અને 3 કેન્દ્રો ઉપર આજે ધોરણ 12ની પંચાયત અને સહકારનો પેપરનો પ્રારંભ કરાયો છે. તો આજના પ્રસંગે હું સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું. આજે ગુજરાતીનો પેપર હતો, એકાંતરે સરળ હતો અને પ્રવાસમાં અને નિબંધમાં પ્રવાસ પૂછાયો હતો. આજનું પેપર ખૂબ જ સરસ હતું અને નિબંધમાં આપણા ગઢવૈયા બાંધમ આપણો મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દેવડી એ નિબંધ પૂછાયા હતા. પેપર ખૂબ જ સરસ હતું અને ચોપડીમાંથી જ પૂછાયું. ટાઈમ સારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની જાહેર પરીક્ષાના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની શેઠ MN હાઈસ્કૂલમાં રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા 300 જેટલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ, બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શેઠ MN હાઈસ્કૂલના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર, સ્થળ સંચાલક બહેન શ્રીમતી વર્ષાબેન પટેલ, સુપરવાઇઝર કપૂરજી ઠાકોર, રોટરી ક્લબ ઓફ પાટણના રોટરીયન જયરામભાઈ પટેલ, રાજુભાઈ મોદી, ભાવેશભાઈ ત્રિવેદી, હિતેશભાઈ રાવલ, ભગાભાઈ પટેલ, વિષ્ણુભાઈ દેસાઈ, સંતોષભાઈ જાદવ, રજનીભાઈ દવે વગેરે મિત્રોએ હાજર રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 10ના બાળકોમાં પરીક્ષાને લઈ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ પાટણ શહેરની શ્રી વિકે બુલા હાઈસ્કૂલ રેલવે સ્ટેશન પાટણ ખાતે યોજાયો હતો. સદર કાર્યક્રમ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગેમરભાઈ રબારી ભુવાજીની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પુષ્પગુચ્છ, બોલપેન તેમજ ચોકલેટ આપી ગળતું મોઢું કરાવી અને કુમકુમ તિલક કરીને તેઓ પરીક્ષામાં સફળ થાય અને પોતાના કુટુંબ, પરિવાર, સમાજ અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જાયન્ટ્સ પાટણ દ્વારા સંખારી ગામે 20 બહેનોને સ્ત્રી સશક્તિકરણને લઈ સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ ગુણવત્તાવાળા બિસ્કિટ અને અલગ અલગ પ્રકારના ખાખરા જેવા કે રાગી, જુવાર, બાજરી અને મલ્ટીગ્રેન અને ઘઉંના સાદા, મસાલા, મેથી અને જીરાવાળા બાજરીના કૂકીઝ વગેરે મિલેટ્સ પ્રોડક્ટ બનાવવાની તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમ શિબિરના શુભારંભ કાર્યક્રમમાં નાબાર્ડ રાષ્ટ્રીય બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ AGM પાટણના રાકેશકુમાર વર્માની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાયન્ટ્સના પ્રમુખ સુનિલભાઈ ગોસાઈ, ઉપપ્રમુખ જાયન્ટ ઝોનના એક નટુભાઈ દરજી, મંત્રી અને સહમંત્રી પ્રહલાદભાઈ તેમજ આ કાર્યક્રમના મુખ્ય દાતા અને ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદી તેમજ નગરસેવક હરેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પટેલ પ્રહલાદભાઈએ કર્યું હતું. બહેનોને ટ્રેનિંગ આપવાનું 6 દિવસનું સંપૂર્ણ કાર્ય નિશાબેન દવે, જેઓ માનવ વિકાસ ટ્રસ્ટ ચાણસ્માના NGO છે, સોહનભાઈ ડેલિગેટ તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બહેનો ઘરનું કામકાજ કરી ગૃહ ઉદ્યોગ થકી પગભર બની પોતાના પરિવારને મદદરૂપ નીવડી શકે તે માટે જાયન્ટ્સ પાટણ દ્વારા શરૂ કરાયેલા ટ્રેનિંગ સેન્ટરના મુખ્ય દાતા અને ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીએ સ્ત્રી સશક્તિકરણને ઉજાગર કરવા અને બહેનો ગૃહ ઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેના મુખ્ય દાતા બનવા બદલ પોતાની જાતને નસીબદાર ગણાવી આગામી સમયમાં પણ જાયન્ટ્સ પાટણ દ્વારા બહેનોને રોજગારલક્ષી તાલીમમાં મદદરૂપ થવાની બાહેંધરી આપી હતી. આજરોજ સંખારી ગામે પાટણ જાયન્ટ ગ્રુપના થકી મહિલા મંડળનું ગૃહ ઉદ્યોગનું સંચાલિત કર્યું છે. એમાં અમારા પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનશ્રી અને આ સહયોગના દાતા શ્રી કમલેશ મોદી અને હરેશભાઈ મોદી તરફથી રાખેલ હતો. તેમાં ગામની બહેનો લગભગ 25 મહિલાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો અને આવનારા સમયમાં હજી પણ આવા અમે પ્રોજેક્ટો કરીશું એવી અમને આશાવાદ છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાટણ બેઠક પર તો ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ પણ કરી દીધા છે. ત્યારે ભરતસિંહ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠકો યોજી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હારીજ શહેરમાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેટલાક કાર્યકર્તાઓએ ચૂંટણી તૈયારીને બાજુ પર મૂકી હોમગાર્ડ કમાન્ડરની નિમણૂકનો મુદ્દો ઉપાડી લીધો હતો અને તડાફડી બોલાવી હતી. કોંગ્રેસ સાથે સંકળાયેલા પરિવારના વ્યક્તિની હોમગાર્ડ કમાન્ડર તરીકે વરણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરના કહેવાથી આ નિમણૂક થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. સતત યુવા મોરચામાં કામ કરું છું. ગઈ ટર્મમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરેલી છે. હવે અમારે અહીંયાથી જે રજૂઆત છે કે દશરથજી ઠાકોર એના નજીકનો જે વ્યક્તિ હોય એને હોમગાર્ડ કમાન્ડર બનાવી દીધો. એનો આખો પરિવાર અત્યારે કોંગ્રેસમાં છે. એ પોતે હાલ ભાજપમાં આવ્યો છે, પણ 2000 આ જે જઈને વિધાનસભા છે જઈ એમાં એમને કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે સાહેબ. તો ભાઈ આવા એમ નહીં યુથ ઉપર જે પગલા તળિયે કહી જાય એવો વ્યક્તિ બનતો હોય તો આ સાહેબ એમનું મીટિંગ પટે એટલે કોઈ હોબળવા રહેતું નથી.
વાત સાચી પણ એમ નહીં દશરથજીનો તમે ભાજપનો પ્રમુખ બનાવી દીધો પછી જે નિર્ણય આપણે વધારી લેવાનો દર વખત પગની કલાઈ એવા કાર્યકર્તાઓ સાચા કરતા હોય અને એના નજીકના માણસોની હોમગાર્ડ કમાન્ડો અને એના નજીકના માણસોની હોમગાર્ડ કમાન્ડો એમ નહીં 2000 વિધાનસભામાં મચ્યા હોય તો બરાબર આ 2022 માં એમને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી એના ઓડિયો સંભળાવા હોય તો હું તમને સંભળાઈ દઉં બધી વાત સાચી સાંસદની હાજરીમાં યોજાયેલી બેઠકમાં હોબાળો થતા અન્ય હોદ્દેદારો કાર્યકર્તાઓને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. હારીજ ભાજપની બેઠકમાં રજૂઆત કરનાર રાજુજી ઠાકોર નામના ભાજપના કાર્યકર્તાએ જણાવ્યું કે અમે તાલુકા ભાજપ પ્રમુખ બંને મહામંત્રીઓને રજૂઆત કરી હતી કે દશરથજી ઠાકોર દ્વારા જે સંજય ઠાકોરને હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણૂક આપી છે તેનો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. દશરથજી ઠાકોર કોંગ્રેસમાંથી આવેલા લોકોને વધુ મહત્વ આપી રહ્યા છે, એટલે અમે જનસંઘ સમયના કાર્યકર્તાઓ આજે ના છૂટકે બેઠકમાં બધાની સામે રજૂઆત કરવી પડી. દશરથજી ઠાકોર અને પાર્ટી અમારું સાંભળતા નથી. આજે પાટણ લોકસભા મત વિસ્તારનો શ્રી ભરતસિંહ ડાભીજીનો પ્રવાસ હતો, જેમાં હારીજ તાલુકામાં આજે 5 કલાકે બેઠક યોજાઈ. એ બેઠકમાં અગાઉ અમે અમારા તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈને રજૂઆત કરી, બંને મહામંત્રીઓને રજૂઆત કરી કે દશરથજી ઠાકોર દ્વારા જે સંજય ઠાકોરને હોમગાર્ડ કમાન્ડોની નિમણૂક આપેલ છે એમનો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. એ વર્ષોથી આજ દિન સુધી ભાજપમાં કોઈ દિવસ વોટ કર્યું નથી. આજે પણ એમનો પરિવાર કોંગ્રેસમાં જ વોટ કરે છે. આવી રજૂઆત કરી અને 2022ની લોકસભામાં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી, કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ભાજપને મત નહીં આપવા તથા ભાજપનો પ્રચાર નહીં કરવો એવો એક ઓડિયો વાયરલ થયેલો હતો. એ પણ અમે એમને સંભળાવ્યો અને એમને અમારી કોઈ વાત ના સાંભળી. એમને અમને એવું જ કહ્યું કે આ નિમણૂક અમે કરેલી જ નથી. તો અમે પૂછ્યું કે આ નિમણૂક કોણે કરી? કે દશરથજી ઠાકોરે. એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારી રજૂઆત કરવી પડી અને આ દશરથજી ઠાકોર દ્વારા વારંવાર પોતાના માનીતા ચહીતા અને કોંગ્રેસમાંથી આયાત કરી એવા લોકોને મહત્વનું સ્થાન આપે છે. આ અયોગ્ય છે. એટલા માટે અમે આજે જે પાયાના કાર્યકરો છે, જનસંઘ વખતથી જે કામે લાગેલા છે એવા લોકો સાથે મળી અને દશરથજીને આ રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા હતા અને એટલા માટે આજે અમારે આ બેઠકમાં જ એમની રજૂઆત કરવી પડી, જેથી અન્ય લોકો પણ સાંભળે. કારણ કે અમારી વાત દશરથજી ઠાકોર કે પાર્ટી સાંભળવા તૈયાર જ નથી. એટલા માટે અમારે આ બેઠકમાં રજૂઆત કરવી પડી. પાટણ ખાતે સદારામ કન્યા હોસ્ટેલ સમાજના શૈક્ષણિક ઉદ્ધાર માટે બની રહેલ સૌપ્રથમ શૈક્ષણિક સંકુલમાં પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ₹25 લાખનું દાન આપ્યું હતું. પાટણ ઠાકોર સમાજની હોસ્ટેલ ખાતે સદારામ બાપાની 117મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટના કારોબારી મીટિંગ યોજાઈ હતી, જેમાં સમાજની દીકરીઓને રહેવા અને ભણવા માટેની બની રહેલ સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામ માટે ફાળાની સરવાણી વહેતી થઈ રહી છે. ત્યારે સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોરે ₹25 લાખ આપવાની જાહેરાત કરી સદારામ કન્યા હોસ્ટેલમાં માતબર રકમનું દાન આપ્યું હતું. પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતું ટ્રસ્ટ છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય છે. તે અંતર્ગત છેલ્લા 20 વર્ષમાં આશરે 3268 કન્યાઓના સમૂહ લગ્ન કરાવેલ છે. તેના પ્રમુખ તરીકે ચંદનજી ઠાકોરે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્નમાં ભોજનદાતા બની સેવા કરી છે. પૂજ્ય સદારામ બાપાના ધામ ટોટાળા ખાતે પાટણ અને બનાસકાંઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે રાહત દરે ચોપડાનું વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ વગેરેના સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે. મહિલા મંડળ અને મૂડીબાઈ પુસ્તકાલય બાળ પુસ્તકાલયમાં 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ મહિલાઓ દ્વારા મહિલાઓનું સન્માન ગોઠવવામાં આવ્યું હતું.
પાટણની એકમાત્ર એવી સંસ્થા છે જે શરૂઆતથી માત્ર મહિલાઓનું સંચાલન કરી રહી છે અને મહિલાઓને આગળ લાવવા સાથે સાથે પોતાના પગ પર કેવી રીતે ઊભા રહી શકાય એની તાલીમ પણ આપે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક જગ્યાએ પોતાનું સ્થાન મેળવી ચૂકેલ છે, જેવી કે શિક્ષણ, સમાજ સેવા, ધર્મ, રાજકારણ, વિજ્ઞાન, મેડિસિન, કાનૂન, રમતગમત અને તેની સાથે સાથે સમાજ અને કુટુંબની જવાબદારી પણ નિભાવે છે. એટલે કે બહોળી જિંદગી જીવી અને પ્રતિષ્ઠા પામે છે. એક કારણથી મહિલા મંડળે પાટણમાંથી ઘણી પ્રતિષ્ઠિત સન્નારીઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપી કુમકુમ તિલક કરી, શાલ ઉઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કરી હતી. આ કાર્યક્રમમાં સ્ત્રીઓ શું છે, શું કરી શકે છે એની આછી પાતળી ઝલક આપવામાં આવી હતી. પરંતુ હવે તેવું એક પણ કાર્યક્ષેત્ર નથી કે નારી તેમાં અગ્રેસર ન હોય. આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ નર્મદાબેન સાંડેસરા, મંત્રી સંધ્યાબેન પ્રધાન, ટ્રેઝરર મીનાબેન અને કારોબારી બહેનો સાથે કાર્યરત હતી. સભ્ય બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન મમતાબેન ખમારે ખૂબ સુંદર રીતે કર્યું હતું. લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ હંમેશા છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં અગ્રેસર રહી છે. ત્યારે લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ માનવીઓની સાથે સાથે અબોલ જીવોની પણ સેવા કરવામાં અગ્રેસર રહી છે. ત્યારે આજરોજ પાટણ શહેરના દામાજીરાવ બાગની બાજુમાં આવેલ પશુ દવાખાના ખાતે લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ અને પશુ દવાખાનાઓના સંયુક્ત ઉપક્રમે ડોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ ડોગ ચેકઅપ કેમ્પમાં 35થી વધુ ડોગ, બિલાડા સહિતના પાલતુ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ યુએસથી ખાસ પધારેલા ડોક્ટર રામસિંહભાઈ ચૌધરી દ્વારા ડોગ ચેકઅપ કરી પાલતુ અબોલ જીવોની સેવા કરતા લોકોને યોગ્ય સલાહ સૂચન આપી કેમ્પમાં આવેલ તમામ પશુઓને રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે યુએસએથી પધારેલા ડોક્ટર રામસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા 13થી 14 વર્ષથી લાયન્સ લિયો ક્લબના સહયોગથી ડોગ નિદાન અને સારવાર કેમ્પમાં સેવા આપી રહ્યા હોવાનું જણાવી આ કેમ્પમાં મોટાભાગે પશુઓમાં ચામડીના રોગો, એલર્જી, ઇન્ફેક્શન, વોમિટિંગ અને ડાયરિયાના વધુ કેસો જોવા મળતા હોવાનું જણાવી હવામાનના કારણે એલર્જી અને સ્કિનના રોગો પશુઓમાં જોવા મળતા હોવાનું જણાવ્યું હતું. પશુપાલન વિભાગના નાયબ નિયામકે જણાવ્યું કે પશુ દવાખાના ખાતે ડોગ નિદાન અને સારવાર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં આવેલા પશુઓને હડકવા પ્રતિવિરોધી રસી આપવામાં આવી હતી અને જે લોકો પશુઓ રાખે છે તેઓને કેવી રીતે પશુઓની માવજત કરવી તે અંગેનું સુંદર માર્ગદર્શન પણ ડોક્ટર રામસિંહ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ પાટણના મુકેશભાઈ પટેલે પણ ડોગ સારવાર નિદાન કેમ્પમાં રસ્તા રઝળતા પશુઓ સહિત પાલતુ પશુઓનું નિદાન અને સારવાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પાટણ લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષની જેમ ડોગની સારવાર માટેનો કેમ્પ આજે અહીંયા પશુ દવાખાને દર સાલની જેમ અમે કરવામાં આજે આવ્યો છીએ અને જે અમેરિકાથી જે અમારા ડૉક્ટર રામસિંહભાઈ ચૌધરી દર વર્ષે અહીંયા આવે છે અને દર વર્ષે અમારા અહીંયા જે સ્ટ્રીટ ડોગ હોય અથવા ઘરો પાલતુ ડોગની અહીંયા સારવાર કરે છે. જેને ઓપરેશનની જરૂર હોય એનું ઓપરેશન કરે છે અને જેને બીજી કંઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો બાટલા ચડાવવાનું જે કામ હોય અહીંયા કરી અને સ્વસ્થ ડોગોને કરી અને બીજા પણ બકરી હોય કે બીજા જનાવર હોય એમની પણ સારવાર અહીંયા લાયન્સ ક્લબ દ્વારા અહીંયા કરવામાં આવે છે અને સ્પેશિયલ યુએસએથી આ ડૉક્ટર રામસિંહભાઈ આવી અને આ સારવાર આપે છે. ડૉક્ટર રામસિંહ પી ચૌધરી. હું યુએસએથી અહીં દર સાલ આવું છું અને છેલ્લા 13થી 14 વર્ષ સુધી અમે અહીંયા દર સાલ એક વખત કેમ્પ કરતા હોઈએ છીએ અને કૂતરા અને બિલાડા માટે મફત રસી અને સર્જરીનું પણ કરતા હોય છે. આ સાલ અમે સર્જરીનો કેમ્પ નથી રાખેલો અને લોકોને કંઈ સલાહ હોય તો અહીં શૈલેષભાઈ છે, યોગીભાઈ છે, આ બંટી છે, બધાને હું મદદ કરતો હોઉં છું અને લાયન ક્લબનો અમને ખૂબ જ સપોર્ટ છે એટલે એના લીધે આ બધું આયોજન એ લોકોએ કરેલું છે. કેટલા પશુઓ આવ્યા છે? 50થી 60 એવરેજ આવતા હોય છે દર સાલ. આજે મને ખબર નથી આંકડો પણ એટલી 30-ની આજુબાજુ આવી ગયા છે. મોસ્ટલી સ્કિન ડિઝીઝ છે, એલર્જી છે, ઇયર ઇન્ફેક્શન છે અને વોમિટિંગ અને ડાયરિયાના કેસીસ વધારે હોય છે. શું કારણ છે? હવામાન છે, પછી એ લોકો કંઈ પણ વસ્તુ ખાઈ જાય તો એનાથી ઝાડા ઉલટી થાય છે અને સ્કિનના પ્રોબ્લેમ એલર્જીના લીધે થાય છે. અહીં આપણા વાતાવરણ ગરમ હોય છે એટલે એલર્જીનો તો હ્યુમનમાં હોય છે અને કૂતરા બિલાડામાં બી એલર્જીનો પ્રોબ્લેમ હોય છે. આજે 11મી માર્ચ 2024ના રોજ લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે
પેટ એનિમલ્સનો નિદાન અને સારવાર કેમ્પનું આયોજન પશુ દવાખાના પાટણ મધ્યે રાખવામાં આવેલ છે. આજે વિવિધ પ્રકારના જે ડોગ અને કેટ્સ એમાં વિવિધ પ્રકારના જે રોગો થાય છે એનું નિદાન અને સારવારની કામગીરી અહીંયા કેમ્પ મારફતે અહીંયા થઈ રહી છે. અત્યાર સુધીમાં 35 એકલા ડોગની સારવાર કરવામાં આવી છે. જરૂર પડે તો શસ્ત્રક્રિયાની પણ અહીંયા આપણે સવલતો કરવામાં આવી છે. પણ ખાસ કરીને પેટ્સ એનિમલમાં ડોગ અને કેટ્સ એની અંદર પેટના રોગો છે, ચામડીના રોગો છે અને વિવિધ પ્રકારના જે રોગો થાય છે, ડિપ્થેરિયા છે, લેપ્ટોસ્પાયરોસિસ છે, ઇન્ફ્લુએન્ઝા છે કે આવા જે રોગો થતા હોય એના નિદાન અને સારવારની પણ વિવિધ અહીંયા આપણે સવલતો ઊભી કરી છે. સાથે સાથે રસીકરણ કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે. એની અંદર 7 in 1 અને ખાસ કરીને જે હડકવાનો રોગ હોય છે એની પ્રતિ વિરોધી રસી આપવાની કામગીરી પણ અહીંયા કરવામાં આવે છે. તદુપરાંત જે પશુપાલકો જે આ પેટ એનિમલ્સ રાખે છે એમને કેવી રીતે માવજત કરવી એ વિશે પણ સચોટ માર્ગદર્શન અમારા જે યુએસએથી એનઆરઆઈ છે ડૉક્ટર શ્રી રામસિંહભાઈ અને અમારા પશુપાલન વિભાગના પશુ ચિકિત્સા અધિકારી શ્રી યોગીજી, શ્રી શૈલેષભાઈ આ સેવાઓ આપી રહ્યા છે. હું નાયબ પશુપાલન નિયામક તરીકે આજે આ કેમ્પની મુલાકાત લીધી છે અને આ સારી રીતે કામગીરી ચાલી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો થયો પ્રારંભ. ધોરણ 10માં 18,494 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 10,026 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. ધોરણ 10નું પ્રથમ ગુજરાતીનું પેપર એકદમ સરળ હોવાનું જણાવ્યું વિદ્યાર્થીઓએ. લાયન્સ લિયો ક્લબ અને પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે યોજાયો ડોગ ચેકઅપ કેમ્પ. કેમ્પમાં 35થી વધુ ડોગ, બિલાડા સહિતના પાલતુ અબોલ જીવોની કરવામાં આવી સારવાર. આ કેમ્પમાં આવેલા પશુઓને હડકવા પ્રતિવિરોધી આપવામાં આવી રસી.